સાંતલપુર તાલુકાના એવાલ ગામે પીવાના પાણીની પારાયણ લોકો મોંઘું વેચાતું પાણી લેવા મજબૂર। પાણી પુરવઠાની બેદરકારીના કારણે લોકો ગંદુ અને વેચાતું પાણી પીવા મજબૂર બન્યા છે। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બોર્ડરના છેલ્લા ગામ એવાલ ગામે લોકો પીવાનું પાણી વેચાતું લઈ પીવા મજબૂર બન્યા છે। પાણી પુરવઠા વિભાગ દ્વારા છેલ્લા 20 દિવસથી પાણીના અપાતા પીવાના પાણીને અને જરૂરિયાતના પાણીને પણ મુશ્કેલી ઊભી થતા લોકોની પીવાના પાણી માટે પાટણના સરહદી ગામોની મહિલાઓ 2 કિલોમીટર ત્યારે 2 બેડા પાણી મળે તેવા સમયે લોકો 1200 થી 1500 રૂપિયા ખર્ચે છે અને ટેન્કર મંગાવી પાણી પીવા મજબૂર બન્યા છે। ત્યારે પાણી પુરવઠા વિભાગની ઉનાળાની સિઝનની અંદર લોકોને પાણી ન પહોંચાડી શકતા લોકો મુશ્કેલીમાં મુકાય છે। સરકાર દ્વારા પાણીના ટેન્કર મૂકવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે। નર્મદા નિગમની કેનાલમાં 1 મહિનાથી પાણી બંધ કરનાર લોકોને પીવાનું પાણી મળતું નથી। પાણી પુરવઠા વિભાગ પાસે કોઈ પણ આયોજન ન હોય તેને લઈને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। અત્યારે તો ગંદુ અને વેચાતું પાણી લઈ લેવા લોકો મજબૂર બન્યા છે। તાત્કાલિક ધોરણે લોકોને પીવાનું પાણી મળે તેવી લોક માંગ ઉઠી છે। જે કેસની ગુજરાતી સાથે મનુ ઠાકર રાધનપુર। 15 દિવસ જેવા થઈ ગયા પાણી જ કોઈ દિવસ નહીં આવતું ગામમાં એવાલની ગામ અંદરની ઘણો સમય થયો મહિનો થયો પાણી જ નહીં આપતું નહીં કોઈ સરકારી ટેન્કર આવતું પાણીનો આજ 15 દાડા થયા ગામમાં બધા પાણી ભરવા કૂવામાં જાય કૂવા માટે પ્રાઇવેટ ટેન્કર ના 1200-1500 રૂપિયા લે બધા તો અત્યારે ગંદુ પાણી પીવા માટે। શું નામ છે તમારું? મારું પૂરણસિંહ। મારું નામ જસર ખાન, એવાલ ગામ। શું તકલીફ છે પીવાના પાણી? પાણીની બહુ તકલીફ છે। 15 દિવસથી આવ્યું નથી પાણી લાઈનનું। તો અત્યારે ત્રાવડીમાં ભરી આવે છે બહુ જાખોતરાથી પણ પીવા લાયક પાણી નથી। તે છતાં અમે પીએ છીએ। સાયકલ લઈ આવે ટ્રેક્ટરમાં। શું લે ટેન્કર? 1200 રૂપિયા લે છે।